આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે દિલ્હીથી વડોદરા જતી ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે. તો બોમ્બની ધમકી આપવામાં આવી, જેમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI 819માં બોમ્બની ધમકી આપવામાં આવી છે. NSG, CISF અને બોમ્બ સ્ક્વોડની ટીમે ચેકિંગ કર્યું હતું. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુસાફરોને 1.5 કલાક સુધી ફ્લાઇટમાં જ બેસાડી રાખ્યા હતા. મોડી રાત સુધી ચેકિંગ બાદ કોઈ જ વસ્તુ મળી નથી. ફ્લાઇટમાં 180 મુસાફરો સવાર હતા, જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. કોણે બોમ્બથી ઉડાવવાની બોમ્બની ધમકી આપી હતી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. AI 819 ફ્લાઇટમાં 180 યાત્રી વડોદરા આવવા માટે રવાના થયા હતા અને તે સમયે આ ઘટના બની. તો યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલ મુસાફરે વિડીયો પણ અપલોડ કર્યો હતો. આ વિડીયો પણ સામે આવ્યો છે. બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ કરવામાં આવી, જેમાં મોડી રાત સુધી ચેકિંગ બાદ કોઈ જ વસ્તુ મળી આવી નથી. ફ્લાઇટમાં 180 મુસાફરો સવાર હતા. શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. મુસાફરોને 1.5 કલાક સુધી ફ્લાઇટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી, તો ક્યાંક ને ક્યાંક મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. શું માહિતી? જી, અમૃતસરથી દિલ્હી અને દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા NSG કમાન્ડો તેમજ CISF સ્થાનિક પોલીસ કાર્યરત થઈ હતી અને આ તમામ લોકોએ A181 એર ઇન્ડિયાની ફ્લાઇટને 10 કિલોમીટર દૂર લઈ ગયા હતા અને તેને બધો જ લગેજ સાથે મુસાફરોને નીચે ઉતારી અને બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ કર્યું હતું અને તમામ ચેકિંગ બાદ NIની ટીમ તેમજ સ્ક્વોડ ટીમે બોમ્બ ના મળતા રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ મહત્વની બાબત એ છે જી નિલેશ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ફ્લાઇટમાં 180 મુસાફરો સવાર હતા. શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો મુસાફરોને 1.5 કલાક સુધી ફ્લાઇટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ચેકિંગ બાદ કોઈ જ વસ્તુ મળી આવી નથી. તો દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.